અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ વિશેષ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા પાસેથી કરવામાં આવ્યો હતો। આ રેલી જીઆઈડીસીના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં ભ્રમણ કરી અંતે કોસંબી તળાવ ખાતે પૂર્ણ થઈ હતી। શિવાજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરનો સૌથી મોટો અને ભવ્ય કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રીય સેવા મંડળના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા અને અનેક સહયોગથી સંસ્થાઓને પૂરતો સહકાર મળ્યો હતો। મોટી સંખ્યામાં શિવ ભક્તો કેસરી સાફા અને ધ્વજ સાથે આ રેલીમાં જોડાયા હતા। રેલીના પ્રારંભે જય ભવાની જય શિવાજી અને છત્રપતિ શિવાજી મહારાજ કી જય ના નાદની સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। આયોજકો દ્વારા તમામ નગરજનો અને ઉત્સવની સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। छत्रपति शिवाजी महाराज की जय। आज 19 फेब्रुआरी 2026 श्री शिवाजी महाराज की जन्म जयंती आ निमित्ते महाराष्ट्र सेवा मंडल अंकलेश्वर द्वारा अंकलेश्वर जीआईडीसी एरिया में भव्य शोभा यात्रा बाइक रेली નું આયોજન કરવામાં આવેલ છે। સર્વ ધર્મપ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબી તળાવ પાસે એનું સમાપન થશે। આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમને સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ। તો બધાને અમારું સહર્ષ આમંત્રણ છે। જય શિવરાય, જય ભવાની, જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય शिवाजी। छत्रपति शिवाजी महाराज की जय। आज हम सभी सनातनी भाई इकट्ठे हुए हैं छत्रपति शिवाजी महाराज जयंती के उपलक्ष्य में। समस्त हिंदू समाज यहाँ इकट्ठा हुआ है और 20 संस्थाएं मिल करके छत्रपति शिवाजी की जयंती मना रही हैं और हमें छत्रपति शिवाजी की जयंती मनाने में गर्व है कि हम सभी लोग हिंदू कहलाने का गर्व। अगर छत्रपति शिवाजी नहीं होते तो समस्त हिंदू समाज में या तो लोग टोपी पहन के घूमते होते या तो धर्म परिवर्तन हो गया होता। छत्रपति शिवाजी जयंती मनाने भी जरूरी है, जागरण के लिए, हिंदू सशक्तिकरण के लिए, हिंदुत्व के लिए। छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय।